જોવા જઈએ તો ટ્રિપલ એન્જિનની સરકાર એટલે કે 10, 15, 12, 13 વર્ષ જેવું થઈ જશે ટ્રિપલ એન્જિનની સરકાર. ચૂંટણીઓ જ્યારે હોય છે ત્યારે ભાજપના નેતાઓ ટ્રિપલ એન્જિનની વાતો કરતા હોય છે, મહિલા સુરક્ષાની વાતો કરતા હોય છે, સલામત ગુજરાતની વાતો કરતા હોય છે. ત્યારબાદ જ્યારે વિધાનસભા સત્રની અંદર મહિલાઓ માટેનું જે ફંડ ફાળવવાનું આવે છે ત્યારે પણ ખૂબ મોટી મોટી ફાકા ફોજદારીઓ સાથે શ્રેય લેવા માટે અને સારા લોકોની વચ્ચે છાપ ઊભી કરવા માટે મોટા મોટા બજેટો અને આંકડાઓ બતાવવામાં આવતા હોય છે. કેટલા આંકડાઓ થાય છે તો છેલ્લા 5 વર્ષની વાત કરું કે છેલ્લા 5 વર્ષમાં 25,968 કરોડનું ફંડ મહિલા સુરક્ષા પાછળ ફળવાયું છે. એટલે કે હેલ્પલાઇન નંબર 181 હોય કે પોલીસ સ્ટેશનમાં મહિલા ડેસ્ક ઊભું કરવાની વાત હોય કે પછી સીસીટીવી સેફ સિટીનો પ્રોજેક્ટ લોન્ચ કરીને લોકો વચ્ચે એક સુરક્ષાનો મેસેજ પાસ ઓન કરવાની વાત હોય. પરંતુ સુરક્ષા ખરા અર્થની અંદર ક્યાં છે? ગુજરાતનું એવું કયું ગામ છે, કયું એવું શહેર છે, કયો એવો જિલ્લો છે ને કયો એવો વિસ્તાર છે કે જ્યાં મહિલાઓ અડધી રાતે પણ સુરક્ષા અનુભવે છે? હું આપ સૌના માધ્યમથી ભાજપના નેતાઓ, ભાજપના માનનીય ગૃહમંત્રીશ્રીને પણ આ સવાલ પૂછવા માંગુ છું કે ગુજરાતની એક અમને એવી જગ્યા બતાવો કે જ્યાં મહિલાઓ પૂરેપૂરી રીતે સુરક્ષા અનુભવે છે. છેલ્લા 10 વર્ષમાં 16 લાખથી વધુ મહિલાઓ સાથે ઘરેલું હિંસાનો ભોગ બને છે, છતાં પણ ભાજપના નેતાઓ ચૂપ છે ને સલામતીની વાત કરે છે. ક્યાં છે સલામતી? છેલ્લા 10 વર્ષમાં 50,000થી વધુ મહિલાઓનું અપહરણ થયું છે.